ગાંધીનગરમાં ટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ, કાળા કાચવાળા વાહન ચાલકોની સામે કાર્યવાહી, નંબર પ્લેટ વગરના વાહન ચાલકોને પણ દંડ. રિલાયન્સ ચોકડી પાસે ટ્રાફિક પોલીસની આ ડ્રાઈવ 17 સપ્ટેમ્બર સુધી ડ્રાઈવ યોજવાના આપવામાં આવ્યા છે આદેશ. આ આદેશને અનુસરી અને અત્યારે ગાંધીનગરમાં ટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ ખાસ કરીને કાળા કાચવાળા વાહન ચાલકોની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ સાથે નંબર પ્લેટ વગરના વાહન ચાલકોને પણ દંડ ફટકારવામાં આવી રહ્યો છે. રિલાયન્સ ચોકડીની પાસે ટ્રાફિક પોલીસની આ ડ્રાઈવ 17 સપ્ટેમ્બર સુધી ડ્રાઈવ યોજવાના આદેશ ડીજીપી દ્વારા આપવામાં આવ્યા છે. રાજ્યના પોલીસ વડા દ્વારા 3G થી લઈ અને 17મી સપ્ટેમ્બર સુધી ખાસ અભિયાન ચલાવવાનું રાજ્યની પોલીસને આદેશ આપ્યો છે. રાજ્યની અંદર ફરતા કાળા કલરવાળા કાચ લગાવેલા વાહનો હોય, નંબર પ્લેટ વગરના વાહનો હોય તો તેને અટકાવી અને કાયદેસરની કાર્યવાહી એટલે કે દંડ વસૂલવાની કાર્યવાહી કરવા માટે થઈ અને આ ખાસ આદેશ જારી કરવામાં આવ્યા છે. આદેશના પગલે ગાંધીનગર ટ્રાફિક પોલીસ દ્વારા અત્યારે આ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. આપ દ્રશ્યની અંદર જુઓ છો, અહીંયા એક કાર રોકવામાં આવી છે, જે કાર નંબર પ્લેટ નથી અને એનો જે ચાલક છે, ચાલકની ઉંમર 19 વર્ષની છે. તેમની પાસે લાયસન્સ માટે તેણે અરજી કરેલી છે. આગળની બાજુ ચોક્કસથી નંબર પ્લેટ નથી, પાછળની બાજુ નંબર પ્લેટ છે. મોટાભાગના વાહનો એવા જ જોવા મળે છે કે આગળ અથવા તો પાછળ બેમાંથી એક બાજુ નંબર પ્લેટ હોતી નથી અને કાચ પણ કાળા હોય છે. આ દ્રશ્ય આપણે બતાવશું જે અહીંથી આ કાર પસાર થઈ રહી છે એનો પાછળનો કાચ જે કાળો છે, જે પાછળની બાજુ સ્પષ્ટપણે દેખી નથી શકાતું એ પ્રકારના કાચ પણ રાખવામાં આવે છે. મોટા પ્રમાણના ગાડીઓ એવી જોવા મળે છે કે ટ્રાફિકના નિયમોનો ભંગ કરતી હોય છે એના ચાલકો, એટલે કે નંબર પ્લેટ નથી હોતી, કાળા કલરના કાચ મારેલા હોય છે અને આવા તમામ લોકો સામે કાર્યવાહી કરવા માટે થઈ અને રાજ્યના પોલીસ વડાએ આદેશ જારી કર્યા છે અને એ માટે થઈ અને અત્યારે ગાંધીનગર ટ્રાફિક પોલીસ દ્વારા આ ડ્રાઈવ ચલાવવામાં આવી. જો કે જ્યાંથી આ આદેશ જારી થયા છે ડીજીપી ઓફિસ, એની બહાર પણ કેટલાય વાહનો આવા જોવા મળે છે જેની ઉપર ખાનગી ગાડીમાં પોલીસની પ્લેટ પણ જોવા મળી રહી છે. તો આ પ્રકારે અનેક રીતે ટ્રાફિકના નિયમોનો ભંગ થતો જોવા મળે છે અને આવા તમામ લોકો સામે દંડકીય કાર્યવાહી થાય એ માટે આ ખાસ ઝુંબેશ 3 તારીખથી લઈ અને 17મી તારીખ સપ્ટેમ્બર મહિનાની આ ડ્રાઈવ સમગ્ર રાજ્યમાં ચલાવવામાં આવી રહી છે. કેમેરામેન રાજ ભાવસાર સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, ગાંધીનગર.